મારા પ્રભુના શાસ્ત્રનો સંગ એ કરવો જોઈએ, જાજલ્યમાન રહેવો જોઈએ. પ્રભુના શાસ્ત્રના સંગની તો હરેક જગાએ ગુણ ગાના જોઈએ. એક વખત એક ક્રિશ્ચન ભાઈ એક જૈન ભાઈને કહ્યું, તમારે ત્યાં ડોનેશન સૌથી વધારે અપાય છે અને છતાં તમારી કોઈ કિંમત નથી. એનું કારણ છે અમે ક્રિશ્ચનો, બહુ આખરી ભાષામાં કીધું, અમે ક્રિશ્ચનો કોઈ પણ ડોનેશન કરીએ ત્યારે અમે જીસસ ક્રાઇસ્ટના નામે ડોનેશન કરીએ. અમારા તમામ ડોનેશનો જીસસ ક્રાઇસ્ટના નામે હોય છે. તમે જૈનો હજારો લાખો કરોડ રૂપિયાનું ડોનેશન કરો છો, પણ તમે દરેક જણા પોતપોતાના વ્યક્તિના નામે કરો છો. કેમ તમે તમારા પરમાત્માના નામે, તમારા સંઘના નામે કેમ નથી કરી શકતા? અને એટલા માટે તમે ખૂબ દાન આપો છો, છતાં તમારા સંઘની કોઈ કિંમત નથી. આજે આપણે જોઈ રહ્યા છીએ, એક બાજુ આપણને ખુશી આપવામાં આવે, 24% ઇન્કમ ટેક્સ જેનો ભરે છે, 12,000 5,000 જેનો સંભાળે છે, ભારતની ઇકોનોમીમાં જેનો સૌથી છે. બધું બોલ્યા પછી પૂછો તો ખરા, આજની લોકસભામાં એક સીટ જૈનોની નથી. જૈનોનો અવાજ કેટલો છે? કારણ જૈન એક નથી. આપના પ્રભુના શાસનના સંઘને આપણે કેવો મેદાન કરી ગયો. મહાવીર સાહેબ ભગવાનના કાળમાં એક સંઘ હતો. આપને આ 2500 વર્ષમાં પિતાજી, દાદાજી, મોટી જમીન, અમે રસ્તામાંથી વિહાર કરીએ ને તો ઘણા નાના ખેતર દેખાય. માત્ર બે ગુથા ને 3 ગુથા, ગુથા એટલે 3 જાસ્પેટ, એક ગુથા એટલે એક જાસ્પેટ, 3 ગુથાનું ખેતર દેખાય. એટલા આટલું નાના ખેતરો પૂછે તો ખબર પડે. એમના દાદાજી તો 10 એકરની જમીન હતી. પછી એના 4 દીકરા થયા, ટુકડા થઈ ગયા, અડધી એકર થઈ. પછી એના છોકરાઓના છોકરા થયા, પાછા વિભાજન થયા એટલે અડધો એકર થઈ ગઈ. અને એના પછી પાછા ટુકડા થયા એટલે આટલી નાની જમીન થઈ ગઈ. આ 10 એકરની જમીન માત્ર એક ગુથા ને 2 ગુથામાં આમ વેચાઈ ગઈ. આજે આપણે પણ શું કર્યું? એ પ્રભુના મહાવીર સાહેબના શાસનનો એક ગણાતો સંઘ કેટલા ટુકડા આપણે કરતા જઈએ છીએ. દરેક ઠેકાને સંઘ અને સમાજ એટલી ટક્કર લાગ્યા જ કરે છે. પેલા શ્વેતાંબર અને દિગંબર ચીરા પડ્યા, પછી મૂર્તિ પૂજક ને સ્થાનક હસીના ચીરા પડ્યા. એ ચીરાઓ પડતા જાય. એમાં પાછા એક સંઘમાં આવે ઓસવાલ અને પોરવાલ, ગુજરાતી અને મારવાડી, કેટલા વિભાગો આપણે કરી નાખતા. એ આપણા સંઘને કેટલું નાનું કરતા જાય છે.